અમદાવાદથી અમદાવાદના ધંધુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી ધંધુકામાં 2 દિવસના અસહ્ય બફારા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ધંધુકામાં ભારે ગરમી પછી મેઘરાજાનું આગમન થયું છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીથી રાહત મળી છે। 2 દિવસ સતત બફારો રહ્યો છે। અસહ્ય ગરમી પછી આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘમહેર શરૂ થઈ હતી। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભર ઉનાળે કમોસમી માવઠું વરસ્યું છે। અમદાવાદના ધંધુકાના દ્રશ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમીની અંદર લોકો ઉકળાટ અનુભવી રહ્યા હતા અને ત્યાર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે। તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અમદાવાદના ધંધુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। 2 દિવસ સુધી અસહ્ય સતત ગરમી પડી હતી અને આજે એકાએક મેઘરાજાનું આગમન થયું છે। ધીમી ધારે વરસાદના છાંટા પડ્યા છે। આજ મુદ્દે આપણી સાથે હરિઓમ સોલંકી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરિઓમ, સમાચાર છે અમદાવાદથી ધંધુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, કેવો છે માહોલ? જી, આપને ચોક્કસ જણાવી દઉં, ધંધુકા પંથકમાં પાછલા 2 થી 3 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું। ક્યારેક ફૂલ તડકો રહેતો હતો, જેના કારણે લોકો અસહ્ય તાપ અને બફારાથી ત્રાસી ગયા હતા, ત્રાહિમામ પોકારી ગયા હતા। આજે પણ સવારથી જ ઘેરા વાદળો છવાયેલા હતા આકાશમાં અને અચાનક બપોર થતા જ બિલકુલ શાંત રીતે વરસાદનું આગમન થયું છે અને ધંધુકા પંથકમાં શરૂઆતની 15 મિનિટમાં મુશળધાર વરસાદ વરસતા હવામાનમાં શીતળતા પ્રવર્તી હતી અને લોકોએ આજે અસહ્ય બફારામાંથી આંશિક રાહત અને શીતળતાનો અનુભવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। જી હરિઓમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 2 દિવસના અસહ્ય બફારા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના ધંધુકામાં ભારે ગરમી હતી સતત 2 દિવસ છે અને આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોમાં ખુશીનો માહોલ છે। ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે। તો અમદાવાદના ધંધુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે।